જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ અને વિવિધ કાર્યક્રમની અંદર આપણે જે તહેવારોની પણ વાત કરીએ છીએ અને કોઈ તમારા ઉપયોગી ટિપ્સ અને માહિતી પણ આપણે આપીએ છીએ. તમારી પણ કોઈ સમસ્યા કે કોઈ સવાલ હોય તો અમારો ફોન નંબર આપેલો છે, તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા સંપર્ક પ્રમાણે તમને એનો યોગ્ય ઉત્તર મારા તરફથી આપવામાં આવશે. તમારી ટિપ્સ પણ પ્રોગ્રામના અંતમાં જરૂર હશે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ આજનું પંચાંગ અને આજનું રાશિફળ અને આજની ટિપ્સ. આજે ગુરુવારનો દિવસ છે. પહેલાં માતા અંબિકાને વંદન કરીએ. ઓમ વિદ્યુતામ સમપ્રભા મૃગપતે સ્કંધસ્થિતામ ભીષણામ કન્યાભી કરબાલખેટ વિલસત ધસ્તા વિરાશેવિતામ હસ્તૈશ્ચક્રગદે સુખેટ વિસ્કામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામ મલિમાતૃકામ સસ્તનામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. માતા રાણીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, વીર સંવત 2549. આજે યોગ ઐન્દ્ર રહેશે, કરણ તૈતિલ રહેશે 19 ને 20 સુધી. ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે. રાશિ આજે મિથુન રહેશે 18:40 સુધી. એટલે કે 18:40 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ મિથુન એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ તમારે કર્ક રાશિ ઉપર નામકરણ થશે, એટલે ડ અને હ અક્ષર ઉપર. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, આજે ગુરુ પુષ્ય અમૃત યોગ પણ થઈ રહ્યો છે. અમૃત સિદ્ધિ યોગ છે. આ પુષ્ય નક્ષત્રના દિવસે આ યોગ આવે છે અને આ યોગની અંદર તમારા માટે ખૂબ જ સારી વસ્તુ એ કહેવાય કે આ યોગ જ્યારે ચાલુ થઈ જાય એ વખતે ખરીદવામાં આવેલી વસ્તુ અથવા તો ખરીદેલી તમારી જણસ એ કાયમી રહે છે. એટલે લોકો સોનું કે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આજે બુદ્ધ મહારાજ વક્રી થશે વૃશ્ચિક રાશિમાં. ત્યારે બુદ્ધની સ્થિતિ વૃશ્ચિકમાં છે, એ પોતાની રાશિમાં જ, એટલે મંગળની રાશિમાં બુદ્ધ છે એ વક્રી થવાનો છે. એની પણ ઇફેક્ટ બજાર ઉપર પડશે અને ધાતુ બજાર ઉપર પણ પડશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પહેલાં આજનું રાશિફળ. અલય ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારું વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય. મિત્રો, પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે. શેર બજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો, કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે. ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો. એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વાણી તો તમારી સારી પણ રહેશે, પણ બેંક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે. એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે, પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે. જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે. જમીન મકાનના પ્રશ્નોનો જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે. તો શું કરશો તમે?
તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને કુળદેવી માતાના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો, અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ શુભ અને સુંદર રહેશે. મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો, તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે. કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે. ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે. પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી. ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે. અને સામાન્ય રીતે તમારા જે ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે. એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે, સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને શરદી સળેખમથી તમે હેરાન થતા હોય એવું સંભાવના બની રહી છે. કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમિક સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું. કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે. અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે. તો શું કરશો તમે? તો આજે દિવસને શુભ બનાવવું હોય તો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે મિત્રો. ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે. શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે, પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાડો દેખાઈ રહ્યો છે. પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે. નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે. કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે એમાં સફળતા જરૂર મળશે. આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે, પણ માળી વાળવું પડે એવી સંભાવના દેખાય છે. હા, એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા હો અથવા 4 દિવસ અઠવાડિયેથી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે. એમાં કંઈક મિસ્ટેક થશે. તો શું કરશો તમે? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે. આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે. શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે. શું કરશો? તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે. નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે. ભાગીદારો સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે. અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે. અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે. એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું. આજે શું કરવું? તો મિત્રો, દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે. અને વ્યસનમાં જો હો તો વ્યસનથી જરૂર દૂર રહેજો, કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે.
ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપાપડ થઈ રહ્યા છો, પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી. તમારા વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે. પણ મિત્રો યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે, પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે. એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો દેખાઈ રહ્યા છે. લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન રાશિ. ભળ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે. આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે, પરંતુ મિત્રો લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી, કારણ કે કોર્ટ કચેરી મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી. વ્યસનથી દૂર રહેવું, એટલે દારૂ છે, માંસ છે, જુગાર છે, એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે. ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ, રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે. દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે. જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી, માટે તમારે કોઈ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી. આજની તારીખે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભ રાશિ. શ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. તથાકથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો. કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. અને કામ ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એની ગુણ દોષોનું ચકાસણી જરૂર કરજો. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. શેર બજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. આજે વ્યસનથી પણ દૂર રહેજો અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે, માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. દર્શક મિત્રો, આ તો થયું આજનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું ટિપ્સ. તમારી સમસ્યાનું એક સમાધાન. સમસ્યા માટે પ્રશ્નો તો ઘણા આવતા જ હોય છે કે મકાન કેવી રીતે લઈએ, કયું લઈએ, ક્યારે લઈએ, વગેરે વગેરે. તો મિત્રો આપણી કુંડળીની અંદરથી એ નક્કી થાય છે કે મકાન ક્યારે તમને મળશે અને કેવું મળશે. સારું મકાન, સારી વસ્તુ સારી રીતે જોઈતી હોય તો કુંડળીના શુભ ગ્રહોનો યોગ તમારી કુંડળી પ્રમાણે
જો થશે તો તમને લાભ અવશ્ય મળશે. પરંતુ એક વસ્તુ વિશેષ કરીને વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે મકાન લેવા જતા હોઈએ તો શું વસ્તુનું ધ્યાન રાખવું. આડેધડ જઈને મકાન નહીં ખરીદવું, કારણ કે મકાન એક વખત લેવાય છે, કંઈ રોજે રોજ મકાન ખરીદાવાતા નથી. એટલે જ્યારે બી તમે મકાન ખરીદવા જતા હો તો માત્ર એની ઇમ્યુનિટી જોઈને કે એની અંદરની સગવડો જોઈને ન લેવાય. ખરેખર એને વાસ્તુ પ્રમાણેનું મકાન છે કે નહીં, ખાસ એ જોવું જોઈએ. જો તમે એ વસ્તુ જોવાનું ભૂલી જાઓ તો ખરેખર એ તમારા માટે લાઈફમાં નુકસાનકારક હોય છે. મકાન જોતી વખતે તમારે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. વસ્તુ નંબર 1 રહેશે, તમારે એનો દરવાજો જોવાનો, ગેટ. એકચ્યુઅલી તમારા મકાનનો ગેટ એટલે તમે જે ફ્લેટમાં રહેતા હો તો જે તમારા ફ્લોર ઉપર તમારા ફ્લેટની જ એન્ટ્રી જોવાની છે. આખા ગામની એન્ટ્રીને આપણે કોઈ લેવા દેવા નથી. તો પહેલાં એનું એન્ટ્રી જુઓ કે એન્ટ્રી એની પ્રોપર છે કે નથી. જો તમને એ પ્રોપર એન્ટ્રી ના હોય તો અમે એમાં પડવાની જરૂર નથી. કદાચ એવું છે કે આવું કોઈ મકાન ફરીવાર મળે એવું ન દેખાતું હોય, આપણા બજેટમાં ના આવતું હોય, એવું ઘણી વખત બનતું હોય છે. તો પહેલાં અંદર એ તો તમે જોયા પછી તમે અંદર એન્ટ્રી કરશો. અંદર જોયા પછી તમારે જોવાનું છે કે આનું ટોયલેટ બાથરૂમ કઈ દિશામાં છે. તો ટોયલેટ બાથરૂમનું ખાસ ધ્યાન રાખો. એ કંઈ ઈશાન દિશામાં તો નથી કે પછી અગ્નિ દિશામાં, આપણા ઈશાન દિશામાં તો નથી. ખાસ ઈશાનનું જોવાનું કે ઈશાનમાં ટોયલેટ બાથરૂમ ન હોવું જોઈએ. પછી એ જોયા પછી તમારે જોવાનું કે કિચન કઈ બાજુ છે, રસોડું. કારણ કે એ રસોડું બહુ મહત્ત્વનું છે, કારણ કે તમે અંદર ઘરમાં રહેશો, ભોજન તો લેશો. ચલો હોટલમાં તો 2-4 દાડા ખાશો, કંઈ રોજે રોજ ના હોય. એટલે એ ઘરનું રસોડું તમારું પરફેક્ટ સેશનમાં હોવું જોઈએ. રસોડું પૂર્વમાં હોય ચાલશે, તમારું રસોડું અગ્નિ દિશામાં છે ચાલશે. ઈશાનમાં એ રસોડું ન ચાલે. લોકો ચલાવે છે, ઘણી વખત બનાવેલું જ છે, શું કરીએ, જગ્યા જ નથી. તો એ જગ્યા નથી તો બિલ્ડરનો વિષય છે, આપણો વિષય થોડી છે. આપણે બીજું મકાન શોધો. પણ આપણે લીધા પછી બોલાવે છે. ઘણી વખત લોકો ડાયા થાય, મકાન લઈ લે ને પછી આપણને બોલાવે કે ભાઈ જોઈ લો ને મહારાજ, હવે તમે બાય કરી લીધું, એના પૈસા ભરી દીધા, પછી શું જોવું? કાં તો અંદર તોડફોડ કરો અને કાં તો પછી પેલી ફેંગશુઈની આઈટમો લગાવો. એકચ્યુઅલી ફેંગશુઈની આઈટમો કરતાં બી સ્ફટિકના બધા આઈટમો આવે છે, એ મૂકવાથી ફેર તો પડે છે, પણ એ ફેર કહેવાય. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રેમેડીઝ, નોટ ઇટ ઇઝ સોલ્યુશન. સોલ્યુશન લેવું છે તો તમારે પ્રોપર જગ્યા પ્રમાણે જ લેવું પડે, દિશા પ્રમાણે જ લેવું પડે. જો તમે દિશા પ્રમાણે ન લઈ શકતા હો તો એ તમારા માટે ખરાબ કહેવાય. એટલે આ 3 વસ્તુઓ ખાસ જુઓ. બીજું કાંઈ જુઓ કે ન જુઓ, એનું બેડરૂમ ના જુઓ, એનું ટોયલેટ ના, બીજું બધું ના જુઓ. પરંતુ મેઇન વસ્તુ આ તમારે જોવાની હોય છે મિત્રો, કે જ્યારે તમે મકાન લો તો એની એન્ટ્રીમાં શું છે કે માની લો કે વેસ્ટની એન્ટ્રી છે તો ખરાબ નથી, સાઉથની એન્ટ્રી એ ખરાબ નથી મિત્રો, યાદ રાખજો. નોર્થની એન્ટ્રી સારી અને ઈસ્ટની સારી, પણ વેસ્ટની કે સાઉથની ખરાબ છે એવું નહીં. પણ વેસ્ટ અને સાઉથમાં સેન્ટર ઓફ ધ હાઉસ હોવું જોઈએ. જે ઘરની બંને બાજુથી જે સેન્ટર આવે એ પગથિયા તમારે લેવાના છે. જે 81 પદનું વાસ્તુ આવે છે, 81 પદનું, એ વાસ્તુની અંદર આ વસ્તુ આવે છે કે વચ્ચેના પદ જે છે, 2 પદ સારા હોય છે, પશ્ચિમમાં અને દક્ષિણમાં. હવે આપણે દક્ષિણની નૈઋત્ય બાજુ લઈ લઈએ તો એ આપણને નુકસાન એટલે આર્થિક નુકસાન કરશે, અને દક્ષિણથી જો અગ્નિ બાજુ લઈશું તો આપણને શારીરિક નુકસાન કરશે. બસ આ જોવાનું. પશ્ચિમથી નૈઋત્ય બાજુ આર્થિક અને પશ્ચિમથી વાયવ્ય બાજુ આપણા સંબંધો બગાડશે. એટલે એન્ટ્રી વચ્ચોવચ્ચ માપીને લેવાનું, એક્ઝેક્ટ ઇંચ અને એનાથી, અને કેટલા ડિગ્રીમાં મકાન તમારું વળેલું છે એ બધું જોવું પડે. ત્યારે જ તમે આવું મકાન ફાઇનલ કરો. ખાલી આ 3 વસ્તુ જ ધ્યાનમાં રાખવાની છે, વધારે કાંઈ જરૂર નહીં. રસોડું, એનું ટોયલેટ બાથરૂમ, ઈશાન દિશા અને
એન્ટ્રી. આ વસ્તુ તમારી સફળ હોય એટલે તમે મકાનમાં સુખી રહેશો, સંપન્ન રહેશો, એમાં કોઈ તકલીફ નહીં આવે. પછી આપણે વાસ્તુ નિવારણ યંત્ર મૂકી દઈએ છીએ, પછી ત્યાં આપણે નાભી ઉર્જા યંત્ર આવે મૂકીએ છીએ, પિરામિડ્સ મૂકીએ છીએ, પારાના પિરામિડ મૂકીએ, પારાનું શ્રીયંત્ર મૂકીએ. આ બધી એની રેમેડીઝ છે. એ તમારે મૂકવાથી એનું ફેર પડે છે, નો ડાઉટ. પરંતુ જ્યારે પહેલાં લીધું નથી એ પહેલાં આ જોવાનું છે. લીધા પછી એ અમારી આ વસ્તુઓ આવે, બરાબર. એટલે તમારે કોકને ચેક કરાવવું જોઈએ. ચેક કરાવીને મકાન ખરીદો, એટલે જેનાથી કરીને તમને પ્રોફિટ બી થાય, ફાયદો બી થાય, કામ બી સારું રહે. તો ચાલો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.